ગોવાભાઈ, આટલા મોટા રાજકીય સામાજિક જાહેર જીવનમાં અને આટલા લાંબા અનુભવમાં શું શીખવા મળ્યું સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં? હું પણ રહ્યો પેલા પક્ષમાં ઘણા વર્ષો રહ્યો, પરંતુ મોદી સાહેબના જે વિકાસની વાત, સામાજિક વાત, સૌનો સાથ, સૌનો વિકાસ, જે મોદી સાહેબનો કાર્ય પદ્ધતિ હતી, એનાથી હું પણ પ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો 2.5 વર્ષથી. હું એમને એમ નથી જોડાયો, કોઈ લેવા નથી જોડાયો. તમામ સમાજના બધાને ભેગા કરીને, બધાની રજા લઈને, બધાની સંમતિ લઈને, બધા ખુશ છે એમના બધાના આગ્રહથી કે ના, સમયની સાથે તમે આ કરો, અમારા ધર્મગુરુઓની પણ મંજૂરી લઈને, એમના આશીર્વાદ લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ને આજે સીધા 2.5-3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરી રહ્યો છું. તેમ છતાં ગોવાભાઈ, અનેક આક્ષેપો પણ થયા હશે કે ગોવાભાઈ પોતાની કેરિયરને લઈને, પોતાના દીકરાની કેરિયરને લઈને કદાચ ભાજપમાં જોડાયા હોય, આવા આક્ષેપો? નહીં. કંઈ જોડાવાથી કેરિયર સુધરી જાય છે કે કંઈ મળી જાય છે એવું નથી. આપણામાં હશે, લોકોનો પ્રેમ હશે, લોકોની લાગણી હશે, લોકોનું કંઈ કાર્ય કર્યું છે તો લોકો રહેશે. ખાલી કે આમથી આમ ને આમથી આમ જવાથી કેરિયર બની જાય એવું નથી હોતું. મારો દીકરો પણ ચોક્કસ, હું રાજનીતિમાં છું તો નાના મોટું ટોપ હું ન હું તો એ કરે છે, એ પણ દરેક નાના મોટા ટોપમાં જોડાય છે.